લીલી તુવેરના ઠોઠા. જનરલી સૂકી તુવેરના ઠોઠા બને છે, પણ શિયાળાની ઋતુમાં લીલી તુવેરના ઠોઠા બનાવી છે. આ રીતે કુકરની અંદર લીલી તુવેરને ચપટી મીઠું અને ચપટી ખાવાનો સોડા એડ કરીને 3 થી 4 વિસલ કરી લેવાની છે. ત્યાર પછી એક પેનની અંદર આપણે તેલ લઈ લઈશું. ત્યાર પછી એને ખડા મસાલા એડ કરીને વઘાર કરીશું. એમાં કાંદાની ગ્રેવી એડ કરીશું અને સાતળી દઈશું. લીલું લસણ એડ કરીશું. ત્યાર પછી એને સરસ રીતે મિક્સ કરીને સાતળી લઈશું. એ સતળાઈ જાય ત્યાર પછી એની અંદર ટામેટાની પ્યુરી એડ કરીશું. આ રીતે સરસ સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. ત્યાર પછી એમાં મસાલા કરીશું. મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું બધું એડ કરી દઈશું. લીંબુનો રસ અને ગોળ પણ એડ કરી દઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું. આ રીતે સરસ સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર જે લીલી તુવેરના દાણા બાફેલા હતા એને એડ કરી લઈશું. લીલા ધાણા એડ કરી લઈશું. તુવેરના ઠોઠાને આપણે બાજરાની રોટલા સાથે અથવા તો બ્રેડ સાથે પીરસી શકીએ છીએ.